નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજે તારીખ 18 ફેબ્રુઆરી 2025 વાર છે મંગળવાર. ત્યારે આજની વિડીયોમાં વાત થશે બેવડી ઋતુ વચ્ચે જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું. ત્યારે આગળ વાત થશે દિલ્હી પછી પણ અહીં પણ આવ્યો છે ભૂકંપ. આગળ વાત થશે દીપડાનો આતંક યથાવત જોવા મળ્યો છે. આગળ વાત થશે અમેરિકાથી રિપોર્ટ કરેલા ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા છે. ત્યારે વાત થશે બમણા ચાર્જથી બચવું હોય તો જાણી લો આ વસ્તુ. ત્યારે વાત થશે પેરાગ્લાઇડિંગ કરીને પરીક્ષા આપવા પહોંચ્યો વિદ્યાર્થી. આગળ વાત થશે પાકિસ્તાનના સ્ટેડિયમમાંથી ભારતીય ધ્વજ ન ફરકાવતા ફેન્સ ગુસ્સે થયા છે. આગળ વાત થશે ગામડાઓમાં કોઈ છોકરી આપવા તૈયાર નથી. વાત છે મહેસાણાના કડીની ચુવાડા ગામની. ત્યારે આગળ વાત થશે રાજ્યમાં વધુ એક મોટો અકસ્માત થયો છે. વાત છે જામનગરની. આગળ વાત થશે નાસભાગની દુર્ઘટના બાદ ટિકિટ કાઉન્ટર 26 મે સુધી બંધ કરવામાં આવ્યું હતું. આગળ વાત થશે ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યો છે વેપારી. વાત છે સુરતની. ત્યારે આગળ વાત થશે એલોન મસ્ક પૃથ્વીનું સૌથી સ્માર્ટ એઆઈ ગ્રોક 3 લોન્ચ કરશે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. એલોન મસ્કનું એઆઈ સ્ટાર્ટઅપ XAI સોમવારે સ્માર્ટેસ્ટ એઆઈ ઓન અર્થ ગ્રોક 3 ચેટબોટ લોન્ચ કરવા માટે ગયું હતું. એલોન મસ્ક તેને પૃથ્વી પરનું સૌથી સ્માર્ટ એઆઈ કહી રહ્યા છે. ગ્રોક 3 ચેટબોટ સોમવારે રાત્રે 8 વાગ્યે ભારતીય સમય મુજબ અને સવારે 9:30 વાગ્યે લોન્ચ કરીને લાઈવ ડેમો પણ બતાવવામાં આવ્યો હતો. એઆઈ ક્ષેત્રમાં સ્પર્ધા વધી રહી છે, જેમાં હવે ગ્રોક 3 પણ લોકપ્રિયતાનો રેકોર્ડ તોડવા માંગી રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યો વેપારી. સુરતમાંથી ડિજિટલ એરેસ્ટનો કિસ્સો સામે આવ્યો છે. પાલના વેપારી ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યો છે. ઠગ ટોળકીએ વેપારીને મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપીને 64 લાખ રૂપિયા પડાવીને પોલીસ બનીને વેપારીને ધમકી આપીને તેમના ઉપર મની લોન્ડરિંગનો કેસ થયો છે. આ કેસની પતાવટ કરવી હોય તો તમે માગ્યા મુજબ રૂપિયા આપી દો. રૂપિયા ગુમાવ્યા બાદ વેપારીને ભાન થયો અને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાસભાગની દુર્ઘટના બાદ ટિકિટ કાઉન્ટર 26 મે સુધી બંધ. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર 26 ફેબ્રુઆરી સુધી પ્લેટફોર્મ ટિકિટના કાઉન્ટર વેચાણ ઉપર રોક લગાવી દીધી છે. પ્લેટફોર્મ પર ભીડને કાબૂમાં લેવા માટે વહીવટીતંત્રે આ પગલું ભર્યું છે. મુસાફરોને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે તે માટે દરેક એન્ટ્રી પોઈન્ટ ઉપર RPF અને TT તૈનાત કરાયા છે. આ આદેશ બાદ હવે જો તમારી પાસે જનરલ ટિકિટ કે આરક્ષિત ટિકિટ હશે તો જ તમે પ્લેટફોર્મ ઉપર જઈ શકશો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વધુ એક મોટો અકસ્માત થયો છે. જામનગરના બલમભા ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો. દરમિયાન બાલમભાના પાટિયા નજીક ટ્રકે 3 મહિલાને અડફેટે લીધા, જેમાં ગંભીર ટક્કરના કારણે 3 મહિલાઓના ઘટના સ્થળે મૃત્યુ થયા છે. આ મહિલાઓ મૂળ પાટણના બકુતરા ગામના વતની છે. મૃતકોના નામ છાનુબેન બકુતરિયા, રૂડીબેન બકુતરિયા અને સેજુબેન બકુતરિયા છે. મળતી માહિતી અનુસાર આ 3 મહિલાઓ પગપાળા દ્વારકા જઈ રહ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગામડાઓમાં કોઈ છોકરી આપવા તૈયાર નથી. મહેસાણાના કડીમાં ચુવાડા 72 કડવા પાટીદાર સમાજનો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ કહ્યું છે કે પાટીદાર સમાજે સમાજની વાડીઓનું બાંધકામ બંધ કરવું પડશે અને શિક્ષણ ઉપર ધ્યાન આપવું પડશે. ગામડાઓમાં કોઈ છોકરી આપવા તૈયાર નથી. તો આ મામલે અલ્પેશ કથિરિયાએ કહ્યું છે કે સમાજે આ બાબતે ચિંતન અને મનન કરવું જોઈએ. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના સ્ટેડિયમમાં ભારતીય ધ્વજ ન ફરકાવતા ફેન્સ ગુસ્સે થયા છે. ICC ચેમ્પિયન ટ્રોફી 2025 શરૂ થાય તે પહેલાં એક વિવાદ સામે આવ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે કરાચી સ્ટેડિયમમાં બધા દેશોના ધ્વજ ફરકાવવામાં આવ્યા છે, પરંતુ ભારતનો ધ્વજ ફરકાવવામાં આવ્યો નથી. ICCના નિયમ પ્રમાણે જો કોઈ દેશ બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યો હોય તો તેને બધા ભાગ લેનારા દેશોના ધ્વજ ફરકાવવા પડે છે, જેથી હવે નવો વિવાદ શરૂ થયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેરાગ્લાઇડિંગની કરી પરીક્ષા
આપવા પહોંચ્યો વિદ્યાર્થી। હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે આવા સમયે પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચવો મોટી ચેલેન્જ હોય છે। એક તરફ પરીક્ષાનું ટેન્શન અને બીજી તરફ સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવાની ઝંઝટ વિદ્યાર્થીઓના ટેન્શનમાં વધારો કરે છે। આવા સમયે એક વિદ્યાર્થીએ ટ્રાફિક જામમાં ફસાવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા પેરાગ્લાઇડિંગ કરીને પરીક્ષા આપવા નીકળ્યો હતો, જેનો વિડીયો વાયરલ થયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બમણા ચાર્જથી બચવું હોય તો જાણી લો, ફાસ્ટેગના નિયમોમાં ફેરફાર કરાયો છે, જેમાં તમારું ફાસ્ટેગ બ્લેક લિસ્ટેડ અથવા ઇનએક્ટિવ થયું હોય તો તેને ફરીથી એક્ટિવ કરવું પડશે। આ માટે NPCIની સત્તાવાર વેબસાઇટ npci.org.in ની મુલાકાત લેવાની રહેશે। ટોલ બૂથ પાર કરતા પહેલા 60 મિનિટ પહેલા તેને રિચાર્જ કરવું પડશે। ટોલ પાર કર્યાના 10 મિનિટ પછી પણ આ કામ થઈ શકે છે। નવા નિયમ મુજબ ફાસ્ટેગ માટે 70 મિનિટનો સમય નક્કી થયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા છે। કબૂતરબાજી કરીને અમેરિકા પહોંચનારા લોકોને અમેરિકાની સરકાર ફરી ભારત મોકલી રહી છે, જેમાં અમેરિકાથી ત્રીજું વિમાન અમૃતસર પહોંચ્યું છે, જેમાં 33 જેટલા ગુજરાતીઓ સામેલ છે। આ લોકો અમૃતસરથી અમદાવાદ એરપોર્ટ ઉપર પરત ફર્યા છે। હવે પછી તેઓ પોતાના ઘરે પહોંચવા માટે રવાના થશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દીપડાનો આતંક યથાવત। હવે દીપડાએ એક માસૂમ બાળકીને પોતાનો શિકાર બનાવી આ ઘટના ગીર ગઢડાના જસાધારમાં બની છે। દીપડાએ એવો ઘાતકી હુમલો કર્યો કે 5 વર્ષની બાળકીનું મૃત્યુ થયું। આ ઘટના ત્યારે ઘટી જ્યારે જસાધારમાં બાળકી ખેતરમાં રમી રહી હતી, ત્યારે અચાનક દીપડો આવ્યો। પછી તેણે બાળકી ઉપર હિંસક હુમલો કર્યો અને તેના સ્થાનિકોએ વન વિભાગને આ અંગે જાણ કરી હતી। બાળકીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી પછી અહીં પણ આવ્યો છે ભૂકંપ। ગઈકાલે વહેલી સવારે દિલ્હી NCRમાં ભૂકંપ આવ્યો હતો। પછી બિહારના સિવાનમાં પણ સવારે 8 વાગ્યે અને 2 મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા। તેની રિક્ટર સ્કેલ ઉપર તીવ્રતા 4ની હતી। બિહાર પછી પુરી અને સિક્કિમમાં પણ ભૂકંપના અહેવાલ છે। ઓડિશાના પુરીમાં સવારે લગભગ 8 વાગ્યે અને 15 મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા। સિક્કિમમાં પણ ધરા ધ્રુજી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેવડી ઋતુ વચ્ચે જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું। અમદાવાદમાં 19.2, ગાંધીનગરમાં 18.5, કંડલામાં 15.7, પોરબંદરમાં 15.8, કેશોદમાં 16.7, મહુવામાં 17.5, વલ્લભ વિદ્યાનગરમાં 17.8, સુરતમાં 18.1, વડોદરામાં 18.2, ડીસામાં 18.2, રાજકોટમાં 18.6, ભુજમાં 18.8, કંડલામાં 15.7, ભાવનગરમાં 20.1, દ્વારકામાં 22.7, ઓખામાં 22, પોરબંદરમાં 15.8, વેરાવળમાં 20.1, સુરેન્દ્રનગરમાં 19, મહુવામાં 17.5 અને કેશોદમાં 16.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।